ત્યારબાદ આપણે જોઈએ એના પછીનો ટોપિક છે સ્થાનિક જાતિઓ, એટલે કે કોઈ સ્થાન પ્રમાણે ચોક્કસ પ્રકારની જાતિઓ છે ત્યાં રહેલી હોય છે. તો બાળકો છે એ ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશ્યા. બાળકોએ એક વિશાળ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આ ખિસકોલીની પૂંછડી મોટી પીછાકાર છે. તેઓ તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છે. માધવજીએ જણાવ્યું કે તેને વિશાળ ખિસકોલી કહે છે અને તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે. એટલે કે આ વિસ્તાર આ સ્થાનમાં છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહેવામાં આવે છે. કે એ પ્રાણી અને એ વનસ્પતિ છે એ ફક્ત એટલા જ સ્થાનમાં તે ચોક્કસપણે ઝાઝી માત્રામાં જોવા મળે છે. તો વનસ્પતિ અને પ્રાણીઓની આ જે જાતિઓ છે કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે છે તેને સ્થાનિક જાતિ કહેવામાં આવે છે. તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે. અહીંયા જો તમે જોઈ શકો છો, આપણને અહીંયા વિશાળ ખિસકોલીનું તમે ચિત્ર છે જોઈ શકો છો. એની પૂંછડી છે એ ખૂબ જ લાંબી અને પીછાકાર છે, જે એ વિસ્તારમાં જ જોવા મળે છે, એટલે ત્યાંની એ સ્થાનિક જાતિ છે. ત્યારબાદ માધવજીએ પંચમઢી જેવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલા સાગ અને જંગલી આંબાના ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ આપ્યું. આ જે જંગલી આંબા અને સાલ છે એ ત્યાંના સ્થાનની વિશેષતા છે કે પ્રાકૃતિક કુદરતી રીતે બીજા કોઈ સ્થાનમાં જોવા મળતા નથી. જો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, જંગલી આંબો આપેલો છે, બરાબર. તો પહેલીને એવો સવાલ થાય છે કે મેં સાંભળ્યું છે કે કેટલીક સ્થાનિક જાતિઓ લુપ્ત થઈ શકે છે, શું તે સાચું છે? તો કે હા, કારણ કે તે બીજી કોઈ જગ્યાએ જોવા મળતું નથી. એક જગ્યાએથી એનો નાશ થઈ જાય એટલે એ જાતિનો નાશ થઈ જાય છે. ત્યારબાદ બાયનસ એટલે કે જંગલી બળદ, ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે. પ્રોફેસર અહેમદે જણાવ્યું કે તેમના નિવાસનો નાશ થવાથી અને વસ્તી વધારાથી ત્યાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે. કે જો એમનો રહેઠાણનો નાશ થાય અથવા તો વસ્તી વધે તો ત્યાં નવી જાતિ જો લાવવામાં આવે તો એમને પૂરતો ખોરાક અને પૂરતું રહેઠાણ મળતું નથી. એટલા માટે એમની જાતિનો નાશ થાય છે. એટલે એ જાતિ છે એ લાંબા સમયગાળે લુપ્ત થઈ જતી હોય છે. તો જાતિ એ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. જાતિ એટલે આપણને સારી રીતે સમજી શકીએ છીએ કે મનુષ્ય તો મનુષ્ય જાતિ, પછી પ્રાણી તો પ્રાણીની અંદર પણ ઘણી બધી જાતિ આવે કે એમાં કૂતરા, બિલાડી, પછી વૃક્ષો છે તો એમાં આંબો છે, એમાં પછી જંગલી વનસ્પતિમાં જંગલી બળદ છે, પછી વૃક્ષોમાં હંસરાજ, શાક, સાલ. તો આ એક પ્રકારની એની જાતિ થઈ કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે, કે એકબીજા સાથે જોડાય અને એમાંથી નવો સજીવ છે એ ઉત્પન્ન કરી શકે છે. તેનો અર્થ એ છે કે એક જાતિના સભ્યો અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જાતિના સભ્યો સાથે જ પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. એ બીજી જાતિના વૃક્ષો છે, બીજી જાતિના વૃક્ષો કે પછી પ્રાણીઓ છે, બીજી જાતિના પ્રાણીઓ સાથે પ્રજનન ક્ષમતા ધરાવતા નથી. એટલે એના દ્વારા એ બીજું સંતતિનું એટલે કે બીજા અન્ય સજીવને જન્મ આપી શકતા નથી. અન્ય સજીવને જન્મ આપવા માટે એને જાતિમાં જ જાતિનું છે એ પ્રજનન કરવું જરૂરી છે. તો એક જ જાતિના સભ્યો છે એ સામાન્ય લક્ષણો એટલે કે સરખા લક્ષણો ધરાવતા હોય છે. હવે આપણે આગળ વાત કરીએ વન્ય પ્રાણી અભયારણ્ય. તરત જ પહેલી એક બોર્ડ જોયું જેની ઉપર પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય લખ્યું હતું. પ્રોફેસર અહેમદ સમજાવે છે કે સામાન્ય રીતે આવા સ્થળોએ પ્રાણીઓને મારી નાખવા કે પકડવા કાયદાની દ્રષ્ટિએ સખ્ત રીતે પ્રતિબંધિત અને સજાપાત્ર હોય છે. કે આવા વિસ્તારમાં જો કોઈ પ્રાણીઓને મારવામાં આવે કે પકડવામાં આવે તો એની ઉપર યોગ્ય ગુનો દાખલ કરી એને સજા આપવામાં આવે છે. આરક્ષિત જંગલોની જેમ વન્ય પ્રાણી અભયારણ્ય પણ વન્ય પ્રાણીઓને સંરક્ષણ અને સાનુકૂળ જીવન પરિસ્થિતિ પૂરી પાડે છે. જે પ્રાણીઓને જે જરૂરી હોય એવી અનુકૂળ પરિસ્થિતિ છે ત્યાં પૂરી પાડે છે અને પ્રાણીઓનું સંરક્ષણ કરવામાં આવે છે.
તેઓ એવું પણ કહે છે કે વન્યજીવ અભયારણ્યમાં રહેતા લોકોને કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે પશુધન માટેનો ચારો, ઔષધીય વનસ્પતિ, બળતણ માટેનું લાકડું વગેરેની પરવાનગી હોય છે. અમુક પરવાનગી ત્યાં રહેલી હોય છે કે જેમ કે જો કોઈ પશુધન હોય ભૂખ્યા રહેતા હોય તો એના માટેનો ચારો, ઘાસચારો છે ત્યાંથી લઈ શકે. પછી ઔષધિ માટેની વનસ્પતિ જો ત્યાં અભયારણ્યમાં રહેલી હોય તો એમાંથી એ લોકો એનો ઉપયોગ કરી શકે. બળતણ માટેનું લાકડું છે એ ખૂબ જરૂરી હોય તો એ ત્યાંથી લઈ શકે છે. તો હવે છે એ કેટલાક મહત્ત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીશવાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર, અજગર, ગેંડા વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યોમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે. એટલે કે આ બધાના સ્પેશિયલ છે એ અભયારણ્ય આવેલા છે કે જ્યાં તેઓ સહેલાઈથી સુરક્ષિત રીતે રહી શકે છે. ભારતીય અભયારણ્યોમાં આગવા વિસ્તારોમાં મોટા સપાટ જંગલો, પહાડી જંગલો તથા મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જાળીવાળી જમીન અથવા ઝાડીઓ છે. જે આપણે ભારતના અભયારણ્યમાં જોઈએ તો એમાં સપાટ જંગલો જે હોય છે, પછી પહાડી જંગલો, મોટી નદીઓના મુખ ત્રિકોણ કે જ્યાંથી નદી છે એ દરિયામાં ભળતી હોય. તો આવી રીતે છે આ બધા વિસ્તાર છે એને અભયારણ્ય તરીકે પસંદ કરવામાં આવે છે જેથી રહેઠાણ અને પાણીની પૂરતી વ્યવસ્થા એમને મળી રહે. પણ અફસોસની વાત એ છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને એને શું કરે છે, નષ્ટ કરી દે છે. બરાબર. તો બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરાવવામાં આવે છે. તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે કે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે. તો બુજોને એવો પ્રશ્ન થાય છે કે પ્રાણી સંગ્રહાલય અને ઉદ્યાન અને અભયારણ્યમાં શું ફેર છે? તો આપણે અભયારણ્ય વિશે ચર્ચા કરી, હવે આપણે ઉદ્યાન વિશે ચર્ચા કરીએ. પ્રાણી સંગ્રહાલય એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન. તો એની અંદર આપણે જોઈએ કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો કે રોડની સાઈડ પર એક બોર્ડ લગાવેલું હતું જેના પર લખ્યું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા. માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. એક ખૂબ જ મોટો વિસ્તાર હોય છે અને ત્યાં પર્યાવરણના તમામ સજીવોનું ત્યાં રક્ષણ થાય છે. એને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. તે વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. પ્રાણીઓનું, વનસ્પતિઓનું, જમીનનું અને ત્યાં જો કોઈ ઐતિહાસિક વસ્તુઓ, ઇમારતો આવેલી હોય તો એનું પણ તે ધ્યાન રાખે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે. ભારતમાં 100થી પણ વધારે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય પણ આવેલા છે, એટલે કે ગુફાઓ પણ આવેલી છે. તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગૈતિહાસિક સાબિતી છે કે ત્યાં મનુષ્ય રહેતા હતા અને જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા. તે આ ગુફાઓ એની સાબિતી છે. તે આપણને આદિમાનવના જીવન વિશે પણ ખ્યાલ આપે છે. પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે. પંચમઢી જેવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે. આજે પણ અનેક આદિવાસી ત્યાં જંગલમાં રહે છે. તો બાળકો જેવા આગળ વધ્યા તેઓએ એક બોર્ડ જોવા મળ્યું જેના પર લખેલું હતું સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. માધવજી જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે કે વાઘનો નાશ ન થાય અને એને નુકસાન ન થાય એના માટે સ્પેશિયલ એનો પ્રોજેક્ટ છે, જે પ્રોજેક્ટ ટાઈગર તરીકે ઓળખવામાં આવે છે. તો બુજોને એવો સવાલ થાય છે કે શું આ જંગલમાં હજુ પણ વાઘ જોવા મળે છે? તો પછી એમ કહે છે કે મને આશા છે કે હું વાઘ જોઈ શકીશ. તો વાઘ છે એ એવી જાતિઓમાંની એક જાતિ છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે. એના વિશે આપણને બધાને ખબર છે કે વાઘની જાતિ છે એની સંખ્યા છે એ દિવસે દિવસે
ઘટતી જાય છે. તો એ ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે. પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે કે ત્યાં વાઘની જાતિને કોઈ નુકસાન થતું નથી. કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે, તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. કે જે એની સંખ્યા હોવી જોઈએ એના કરતાં ઓછી થઈ જાય અને એ ધીમે ધીમે એની સંખ્યા ઘટતી જાય, તો એવી જાતિઓને નાશપ્રાય જાતિ કહેવામાં આવે છે. તો બુજોએ ડાયનોસરના વિષયમાં યાદ દેવડાયું કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે. ડાયનોસરની આપણને ખબર જ છે, ડાયનોસર છે એના ફક્ત આપણે અત્યારે ચિત્રો કે પોસ્ટર જોવા મળે છે. એ જ્ઞાતિ હતી પણ એનો શું થઈ ગયો? નાશ થઈ ગયો. લાખો વર્ષો પૂર્વે એ પોતે લુપ્ત થઈ ગઈ. શું કામ? કારણ કે કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થાય છે. એને જોઈએ એવો ખોરાક, એને જોઈએ એવું રહેઠાણ અને વાતાવરણ મળતું નથી. એટલા માટે એનો શું થાય છે? નાશ થઈ જાય છે. તો પહેલીને એવો સવાલ થાય છે કે શું? તો પ્રોફેસર અહેમદ પહેલાં એમને એમ કહે છે કે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે સખ્ત કાયદા બધા જ રાષ્ટ્રીય ઉદ્યાનમાં લાગુ પડેલા છે. અહીં માનવ પ્રવૃત્તિઓ જેવી કે પ્રાણીઓને પકડવા કે શિકાર કરવા તેમજ પશુઓને ચારો, બળતણનું લાકડું, ઔષધીય વનસ્પતિ એકઠા કરવાની પરવાનગી નથી. જો અભયારણ્યમાં એવી પરવાનગી હોય છે. કેવી પરવાનગી? કે ઔષધિ માટે લાકડું, પછી પ્રાણીઓ માટેનો ઘાસચારો, આ બધી જો જરૂરિયાત હોય તો ત્યાં અભયારણ્યમાંથી લેવા દેવામાં આવે છે. પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ પણ વસ્તુ મનુષ્યને ત્યાં અંદર દાખલ થવાની છે એ પરવાનગી હોતી નથી. એટલા માટે ઉદ્યાન કરતાં અભયારણ્ય કરતાં ઉદ્યાન છે એ વધારે સુરક્ષિત પ્રદેશ ગણવામાં આવે છે. તો પહેલીને એવો સવાલ થાય છે કે શું માત્ર મોટા પ્રાણીઓને જ લુપ્ત થવાનો ખતરો છે? તો માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. ક્યારેક આપણે સાપ, ડેટકા, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં તેમના મહત્ત્વ વિશે વિચારતા પણ નથી. જો મોટા પ્રાણીઓ છે એના કરતાં નાના પ્રાણીઓ જે હોય છે એમને લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. કારણ કે ઘણી વખત આપણે નાના પ્રાણીઓને અજાણતા જ તે મારી નાખીએ છીએ. એના નિવસન તંત્રની એની સાંકળ કડી જે છે એની આપણે કોઈ વિચારણા કરતા નથી. તેઓને મારીને આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. ભલે તે કદમાં નાના હોય, પરંતુ નિવસન તંત્રમાં તેઓના યોગદાનને નજરઅંદાજ આપણે કરી શકીએ નહીં. એના માટે આપણે આહાર જાળ અને આહાર શૃંખલાનો એક ભાગ છે જેના વિશે આપણે 7મા ધોરણમાં ભણી ગયા કે દરેક સજીવ છે એ એકબીજા સાથે સંકળાયેલા હોય છે. એમાંથી એક પણ સજીવની જાતિ જો લુપ્ત થાય તો એની આખી આહાર કડી ઉપર એની અસર થાય છે. આખી આહાર શૃંખલા છે એ ખોરવાઈ જાય છે. તો કોઈપણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ, ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત રીતે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. એટલે ત્યાં આવેલી જે વનસ્પતિ, પ્રાણી છે, સૂક્ષ્મજીવ છે અને અજૈવિક ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ અને નદીના મુખ, ત્રિકોણ પ્રદેશ વગેરે પોતે જાતે એકબીજા સાથે સંકળાય અને નિવસન તંત્રનું નિર્માણ કરતા હોય છે.